ગુજરાતના જાણીતા લોક કલાકાર માયાભાઈ આહિરે જે ટેક્સને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું, હજુ એ વિવાદ તો પૂરો નથી થયો ત્યાં એમના દીકરા એટલે કે જયરાજ આહિરને લઈને એક વિવાદ શરૂ થયો છે। હવે માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિરે ફરી પાછું શું કર્યું કે વિવાદ શરૂ થયો છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। માયાભાઈ આહિર અવારનવાર પોતાના વિવાદિત નિવેદનોને લઈને ચર્ચામાં રહેતા હોય છે અને તેમનો દીકરો જયરાજ આહિર જે નિયમો છે તે તોડવાને લઈને ચર્ચામાં રહેતો હોય છે। હવે જયરાજ આહિર આના પહેલા પણ વિવાદમાં રહેલા છે। બગદાણા વિવાદ હોય તેમાંય જયરાજ આહિર વિવાદમાં હતા। ત્યારબાદ જ્યારે ગિરનારમાં પરિક્રમાનો સમય હતો એ વખતે જે ખાનગી બસ લઈને તેઓ અંદર ઘૂસ્યા હતા એને લઈને ચર્ચામાં અને વિવાદમાં આવ્યા હતા અને હવે ફરી એકવાર તેઓ અંબાજી દર્શને ગયા હતા અને ત્યાં વિવાદ શરૂ થયો છે। અંબાજી દર્શને ગયા એને લઈને વિવાદ નથી થઈ રહ્યો, પરંતુ વિવાદ એટલે થઈ રહ્યો છે કે જે અંબાજીમાં તમામ જે સામાન્ય ભાવિ ભક્તો છે તેમના મોબાઈલ ફોન ઉપર સખત અને કડક પ્રતિબંધ લાગેલો હોય છે। ત્યાં જયરાજ આહિર ન ફક્ત મંદિરમાં મોબાઈલ લઈને જાય છે પરંતુ ગર્ભગૃહ સુધી તમામ વસ્તુઓનું વિડીયો રેકોર્ડિંગ પણ કરે છે અને બાદમાં તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કરવામાં આવે છે। હવે આ વિડીયો સામે આવતાની સાથે વિવાદ શરૂ થયો છે। પહેલા અહીંયા વિડીયો જોઈએ। તમે વિડીયો જોયો। હવે આ એ જ પ્રશાસન અને આ એ જ તંત્ર છે જે સામાન્ય વ્યક્તિને પોતાના મોબાઈલ ફોન અંદર લઈ જવા નથી દેતું। એ મંદિરની ગરિમા જાળવવાનું કારણ આપવામાં આવે છે, નિયમ છે અને નિયમનું પાલન બધાએ કરવાનું હોય છે। અહીંયા ફક્ત જયરાજ આહિર પર પ્રશ્ન ઊભા નથી થતા, અહીંયા પ્રશ્ન એ મંદિર પ્રશાસન ઉપર પણ ઊભા થાય છે કે તમારા માટે જયરાજ આહિર અને સામાન્ય વ્યક્તિ વચ્ચે ભેદ શા માટે છે? જો તમે સામાન્ય વ્યક્તિને મોબાઈલ ફોન અંદર લઈ જવા નથી દેતા તો પછી જયરાજ આહિરને શા માટે લઈ જવા દેવામાં આવ્યો? જેટલો વાંક અહીંયા જયરાજ આહિરનો છે એટલો જ વાંક મંદિર પ્રશાસનનો પણ છે। એ કદાચ એમને ખ્યાલ ન હોય ને ભૂલથી મોબાઈલ ફોન અંદર આવી ગયો હોય અને વિડીયો રેકોર્ડ કરતા હોય તો જ્યારે વિડીયો રેકોર્ડ કરવામાં આવતો હતો ત્યારે કોઈએ રોકવામાં ન આવ્યા। એટલે ક્યાંક ને ક્યાંક આ જે વીઆઈપી કલ્ચર છે, મંદિરોમાં જે વીઆઈપી કલ્ચર વર્ષોથી આપણે જોતા આવ્યા છે તેને લઈને આ પ્રશ્ન ઊભા થઈ રહ્યા છે। જયરાજ આહિરનો તો વાંક છે જ, કારણ કે નિયમો બધાના માટે સરખા હોય છે। જે પ્રમાણે બધાએ નિયમોનું પાલન કરવાનું હોય એ પ્રમાણે જયરાજ આહિરને પણ નિયમોનું પાલન કરવાનું હોય। એ બાજુમાં મૂકીને કે એ લોક કલાકાર માયાભાઈ આહિરના દીકરા છે કે એ ભાજપના નેતા છે, એ બધુંય બાજુમાં મૂકીને જે નિયમ બધાના માટે છે એ નિયમ તમારા માટે પણ છે, પરંતુ જયરાજ આહિર એ ભૂલી ગયા છે કે જે તમામને નિયમો લાગુ પડે છે એમને લાગુ પડે છે અને મંદિર પ્રશાસન પણ કદાચ ભૂલી ગયું છે કે જયરાજ આહિર પણ એક સામાન્ય માણસ જ છે, એમાં કંઈ ખાસ વિશેષ નથી। એટલે જે નિયમો અન્યને લાગુ પડે એ નિયમ જયરાજ આહિર પર પણ લાગુ પડે। હવે આ વિડીયો સામે આવ્યો છે ત્યારથી લઈને અત્યાર સુધી જે વિવાદ છે વિવાદ વકરી રહ્યો છે। એક બાજુ માયાભાઈ આહિરના ટેક્સને લઈને જે વિવાદિત નિવેદન આપ્યું હતું તેને લઈને વિવાદ હજુ ટાઢો નથી પડ્યો, ત્યાં હવે જયરાજ આહિરનો અંબાજી મંદિરના દર્શનાર્થનો વિડીયો સામે આવ્યા બાદ નવો વિવાદ શરૂ થયો છે। હવે આખો વિડીયો તમે જોયો, આ વિડીયો જોયા બાદ તમારું શું માનવું છે? જયરાજ આહિરના આ વિડીયો સામે આવ્યા બાદ તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।